હેલો ફ્રેન્ડ્સ, આપણે ટેકનિકલ સિરીઝમાં હવે આગળ વધીશું. આરસીસી કામ કઈ રીતે થાય સાઇટ ઉપર ને એમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ સાઇટ લેવલે, એ વસ્તુ આપણે આ વિડીયોમાં સમજીશું કે જાણીશું. સૌથી પહેલાં આરસીસીમાં આપણે અલગ અલગ રીતે કામ કરતા આવીએ છીએ. આરસીસીમાં ફાઉન્ડેશનનું કામ એકદમ એક્યુરેટલી કરવું જોઈએ. ફાઉન્ડેશનનું કામ પહેલાં જનરલી એવું હતું કે મેન્યુઅલી એના પોઈન્ટ્સ કોલમ છાપતા હતા, પણ હવે એવું નથી. હવે સર્વેઇંગવાળા કે ટોટલ સ્ટેશનવાળા આવી અને આપણને ઓટોકેડવાળા ડ્રોઈંગ આપણે એમને પ્રોવાઈડ કરીએ તો એ લોકો આપણને પોઈન્ટ દરેક કોલમના મારી આપે છે. એ રીતે પડતીના કોઈ પણ ફાઉન્ડેશનમાં કોઈ પણ વસ્તુ આવતું હોય એના સર્વેઇંગથી સુપર ઇમ્પોઝ કરીને બધા પોઈન્ટ્સ મરાવવા જોઈએ. એવું કરાવવાથી એક્યુરેસી ઘણી સારી આવે છે. અને સર્વેવાળો પોઈન્ટ મારી દે પછી તમારે એને ક્રોસ ચેક પણ કરી લેવું જોઈએ કે સર્વેઇંગમાં કંઈક પોઈન્ટ પકડવામાં કંઈ ભૂલ નથી થઈ ને. આ સર્વેઇંગના પોઈન્ટ બધા વાગી જાય પછી તમારે ટોટલ કોલમની સાઇઝ જોઈ લેવી જોઈએ અને ગ્રીડ લાઇન પ્રમાણે દરેક કોલમ ચેક કરી લેવા જોઈએ. એવું કરવાથી તમારે કોઈ કોલમ મિસ ના થઈ જાય. મતલબ એક ગ્રીડમાં કેટલા કોલમ આવે છે એવું જોઈ લેવું જોઈએ દરેક બાજુ, હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને ગ્રીડમાં. એક વખત સાઇટ ઉપર મૂવ થઈને ગ્રીડ વાઇઝ મૂવ થઈને પછી જોઈ લેવું જોઈએ કે કેટલી ગ્રીડમાં કયા કોલમ આવે છે, અને કોલમની ડિરેક્શન પણ ચેક કરી લેવી જોઈએ કે હોરિઝોન્ટલ ડિરેક્શન કે વર્ટિકલ ડિરેક્શન છે. એ પ્રમાણે કોલમની ગ્રીડ ચેક થઈ જાય પછી તમારે મેઝરમેન્ટ એનું જે હોય બે કોલમ વચ્ચેનું મેઝરમેન્ટ પણ એકવાર ચેક કરી લેવું જોઈએ. એટલે કોઈક એરર આવતી હોય સર્વિંગમાં તો એરર દૂર થઈ જાય. અને કાસ્ટિંગ વખતે તમારે ગ્રેડ ઓફ કોન્ક્રીટ જોઈ લેવો જોઈએ કે પડદીનો ગ્રેડ ઓફ કોન્ક્રીટ અલગ હોય, રાફ્ટનો અલગ હોય, તો એ મેચ થવો જોઈએ. મતલબ તમારે ઓછો ગ્રેડ કોન્ક્રીટ આવતો હોય એમાં તમે વધારે ગ્રેડનો કોન્ક્રીટ નાખો તો વાંધો નથી, પણ વધારેવાળો ગ્રેડ આવતો હોય એમાં ઓછો ગ્રેડનો કોન્ક્રીટ ના જવો જોઈએ. જનરલી એવી પ્રેક્ટિસ હોતી હોય છે કે ગ્રેડ ઓફ કોન્ક્રીટ ચેન્જ થતો હોય પણ ક્વોન્ટિટી ઓછી હોય તો ઘણી વખત એવી સાઇટ ઉપર ભૂલ થતી હોય છે કે ઓછા ગ્રેડનો કોન્ક્રીટ વધારે કોન્ક્રીટ ગ્રેડની જરૂર હોય તેમાં નાખી દેતા હોય છે. આવું પણ ના કરવું જોઈએ. જે ગ્રેડ હોય એને સ્ટ્રિક્ટલી ફોલો કરવું જોઈએ. અને ફાઉન્ડેશન એક ક્રિટિકલ સ્ટ્રક્ચર છે કે જેમાં બને એટલા ઓછા જોઈન્ટ્સ આવવા જોઈએ. અને જોઈન્ટ્સ મિનિમમ જોઈન્ટમાં તમે હોમોજીનિયસ સ્ટ્રક્ચર કરશો કે હોમોજીનિયસ ફાઉન્ડેશન કરશો તો તમારું સ્ટ્રક્ચર વધારે ડ્યુરેબલ થશે અને વધારે સ્ટ્રોંગ થશે. એટલે આવા નાના નાના ચેન્જીસ તમે સાઇટ ઉપર જુઓ અથવા સાઇટ ઉપર એનું વધારે ધ્યાન રાખો. કોલમ જ્યારે માર્કિંગ થતું હોય તો કોલમનું એકદમ પ્રોપર, કોઈ કોલમ મિસ ના થઈ જવો જોઈએ અથવા કોલમનું પ્રોપર માર્કિંગ થવું જોઈએ. નીચેમાં જેટલી એરર મિનિમમ હશે કે એરર નહીં હોય તો ઉપર તમારું સ્ટ્રક્ચર એટલું વધારે સારી રીતે થશે અને વિધાઉટ એરર તમે સારી રીતે કામ કરી શકશો. અને આરસીસીના ગ્રેડમાં પર્ટિક્યુલર ધ્યાન રાખવું જોઈએ. એમાં ગ્રેડમાં તમારે બાંધછોડ ના કરવી જોઈએ કે એક ગ્રેડમાં બીજો ગ્રેડ નાખો એવું ના કરવું જોઈએ. આ બેઝિક વસ્તુ છે. આનાથી વધારે ડિટેલ આપણે આગલા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.